નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. જૈનોમાં કઠિન ગણાતા ઉપધાન તપના વધામણાનો કાર્યક્રમ એસએસજી મેડિકલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. જૈન ધર્મમાં જપ તપ વ્રતનું ખૂબ જ મહત્વ બતાવ્યું છે. જૈનોને જન્મથી જ બધા મંત્રોમાં શિરોમણી ગણાતો નવકાર મંત્ર મળી જાય છે, પરંતુ આ મંત્ર બોલવા અને અધિકૃત રીતે જાપ કરવા માટે નવકાર મંત્ર કઠિન સાધના કરી આચાર્ય ભગવંતો પાસેથી વિધિવત રીતે લેવામાં આવે છે, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. વડોદરા અલકાપુરી જૈન સંઘની નાની બાલિકા જીનેશ્રી તથા ડેરાપોળ જૈન સંઘનો નાનો બાળક મિત કશ્યપ શાહે બલસાણા જૈન તીર્થ ખાતે સરસ્વતી લબ્ધ પ્રસાદ આચાર્ય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં 47 દિવસની કઠિન ઉપધાન તપની આરાધના કરી હતી, જેથી પંકજભાઈ વાડીલાલ શાહ પરિવાર દ્વારા દીકરીના ઉપધાન તપના વધામણાનો કાર્યક્રમ આજે વડોદરા મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે વડોદરાના તમામ જૈન સંઘોના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં મુંબઈથી પારસભાઈ પંડિતના સંવેદનના શબ્દોએ ઉપસ્થિત લોકોને ઝંઝોડી દીધા હતા. પારસભાઈ બોલતા હોય તો એવું લાગે છે કે જાણે જૈનાચાર્ય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ બોલતા હોય. આજના કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સી હિંમતભાઈ શાહ, સુભાનપુરા જૈન સંઘના અશ્વિનભાઈ દોશી, રેસકોર્સના સંઘના જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ ટોલિયા, યુનિવર્સિટીના પૂર્વ સેનેટર અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, શ્રુતોપાસક ગણના તુષાર શાહ, કારેલીબાગ અનુકંપા ગ્રુપના જયેશભાઈ ગાંધી, પ્રશાંત શાહ, જયેન્દ્રભાઈ શાહ, દિલેશ મહેતા, જીઆરડી શાહ સહિત અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જીનેશ્રીએ જે ઉપધાન તપ કર્યું તેના બાળ ભાઈએ રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ પાસે દીક્ષા લઈ ત્રૈલોક્ય સુંદર મુનિ બન્યા છે અને તેમની સાથે જ અલકાપુરી જૈન સંઘના ભરતભાઈના દીકરાએ પણ દીક્ષા લીધી હતી અને એમના માતા હેતલબેન શાહ તથા અર્પિતા કશ્યપ શાહે પણ આ ઉપધાન તપ કરી મોક્ષમાળ આચાર્ય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજના હસ્તે પહેરી હતી, એમ યુવા અગ્રણી ભામિની અને શાહે જણાવ્યું હતું. मैं बलसाना खाते विमला दादानी छत्रछायाમાં રત્નસુંદર પદ્મ વિભૂષણ આચાર્ય ભગવાન રત્નસુંદર મહારાજ તથા મારા ભાઈ મહારાજની નિશામાં મેં ઉદ્યાન તપ કર્યો છે. ઉદ્યાન તપ 47 ડેઝનો હોય છે. એની અંદર ઉપવાસ નિધિ એવી રીતે મેં 36 દિવસ કર્યા અને છેલ્લા 10 દિવસ મેં આંબેથી તપ કરીને મેં આ તપનો આખો પરિપૂર્ણ કર્યો છે. આની અંદર ચાર ટાઈમના દેવંદન, 2 ટાઈમનો પ્રતિક્રમણ પડી ને વ્યાખ્યાન, પ્રવચન અને ઘણું બધું મેં આ ઉપધાન તપમાં જાણ્યું અને એક આપણે કહી શકાય તો સંયમ જીવનનો નજીકથી પરિચય અને નૌકાનું ઉપધાન તપની અંદર લાયસન્સ મળે છે. તો મેં આ ઉપધાન તપ લાયસન્સ એટલે શું? નૌકાર લાયસન્સ એટલે એ નૌકારનો મને અધિકાર મળ્યો, મને નૌકાની એ પ્રાપ્તિ થઈ અને સંયમ જીવનને નજીકથી જાણવું એક સંયમ આસ્વાદ આ ઉપધાન તપ હતો, જે પ્રસન્નપૂર્વક દેવગુરુ કૃપાથી મેં પૂર્ણ કર્યું. વડોદરામાંથી કેટલા લોકો હતા બીજા તારી સાથે? વડોદરામાંથી 4 જણ હતા અને ત્યાં ટોટલ મારવાળા 182 હતા અને બાળકો 69 બાળકો ત્યાં આ ઉપધાન તપમાં જોડાયા. બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.